સુરતમાં નવા વર્ષે માતાજીના આશીર્વાદ લેવા અંબિકા નિકેતન મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। આજથી ગુજરાતીઓનું નવું વર્ષ શરૂ થયું છે, ત્યારે વર્ષના પ્રથમ દિવસે માતાજીના આશીર્વાદ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે। શહેરના અઠવા લાઇન્સ નજીક પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ અંબિકા નિકેતન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા। ભક્તો મા અંબાના શરણે શીશ ઝુકાવી પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની જળવાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આ અષ્ટભુજા જગદંબાના ધામમાં જે દર્શનાર્થી આવે છે તેમની મનોકામના અવશ્ય પૂરી થાય છે, જેના કારણે તમે આજે જોઈ શકો છો કે જેટલા દર્શનાર્થીઓની ભીડ અહીંયા ચાલુ છે। મા જગદંબા દરેક દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ કરે છે અને દર્શનાર્થીઓ પણ પોતાના મન ઉત્સાહિત પ્રમાણે મા જગદંબાને ફૂલ ચુંદરી પ્રસાદી ચડાવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। મેં બહુ વર્ષથી અહીંયા આવું છું। નવા વર્ષે દર દિવાળીએ નવા વર્ષે અહીંયા આવે છે અમે માતાજીના દર્શન કરવા, અને માતાજીના અહીંયા બહુ પ્રકારના સુવિધા કરે છે। અમારે અહીંયા માતાજીની દર્શન કરવા બધી બહુ પબ્લિક આવે છે અહીંયા, અને માતાજીના આશીર્વાદ છે કે બધાને સુખ શાંતિ આપે। આજરોજ ગુજરાતીઓનું નવું વર્ષ છે। નવા વર્ષને લઈને સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લાના અલગ અલગ મંદિરો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો મંદિરમાં જઈને ભગવાનના શરણોમાં શીશ ઝુકાવી આગામી વર્ષ સારું નીવડે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે। અલગ અલગ મંદિરો પર ભારે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે હાલ આપણે છે સુરત શહેરના અઠવા લાઇન સ્થિત પાર્લે પોઈન્ટ નજીક આવેલા શ્રી અંબિકા નિકેતન મંદિર ખાતે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે વહેલી સવારથી જ આ શ્રી અંબિકા નિકેતન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે। અલગ અલગ જગ્યાઓથી ભક્તો આવી રહ્યા છે। ઘણા ભક્તો સાયકલ યાત્રા કરીને, ઘણા ભક્તો પદયાત્રા કરીને અહીંયા આવી રહ્યા છે। ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે તે માટે જે મંદિરના ટ્રસ્ટીઓ છે તેઓ દ્વારા ખાસ સગવડતાઓ ઊભી કરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે હાલ વહેલી સવારથી જ આ મંદિર પર ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। હાલ ભક્તો દ્વારા અલગ અલગ જે મંદિરમાં છે તે ચડાવો ચડાવવામાં આવી રહ્યો છે। ત્યારે આ મંદિરની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના વર્ષ 1969માં કરવામાં આવી હતી। આ મંદિરને આરાસુર અંબાજી પછી શક્તિ પૂજાનું બીજું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવે છે। ત્યારે જે આગામી વર્ષ શરૂ થઈ રહ્યું છે તે ખુશીઓ લાવે તેમજ સુખાકારી લાવે તે માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે જે રીતે સુરત શહેરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેને લઈને તંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।